જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું, જેને લઈને આસપાસના વિસ્તારમાં તણાવનો માહોલ ફેલાયો હતો। કેશોદના વોર્ડ નંબર 4ના ત્રિલોકપરા વિસ્તારમાં આ ઘટનામાં ઘાતક હથિયારો સાથે સામસામે બે પક્ષ એકબીજા પર તૂટી પડ્યા। આ ઘટનામાં બે મહિલાઓ સહિત 5થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જેમને લોહીલુહાણ હાલતમાં કેશોદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વધુ ગંભીર ઈજાગ્રસ્તોને જૂનાગઢ રેફર કરાયા છે। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ દારૂના દૂષણ, છેડતીના મામલા અથવા ચૂંટણીના વેરઝેરને કારણે આ ધીંગાણું સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સંકળાયેલા હોવાની ચર્ચા છે। આ ઘટનાને લઈને કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। છેડતી કોઈ વસ્તુને કઈ છેડતી નથી, એટલે એ લોકોને દારૂનો અડ્ડો આપવો અને મને ધમકી દીધી હતી। મેં એને કીધું કઈ વાંધો નહીં, તમે ચાલુ રાખો। અજય, દીપક સગારકા, આ બે અને એના બધા ભાઈઓ દારૂનો ધંધો કરે છે, તો એ બળજબરી જેની ઉપર મજા આવે એની બેનથી કરી ઉપર ને હાથ ઉપર બધા ઉપર હાથ નાખે છે। મારું નામ વિજય જતા સિંધલ છે। બેનની શેરતી કરતો કે તમે ભાજપમાં હકમે મત નાખો કે કોંગ્રેસમાં નાખો ને તમારી બેન તો અમે કીધું ભાઈ તું અહીંયા અમને જવા દે, અમને કીધું તો અમને કવાડીને ઘા મારી દીધા। પેલાના માથા મારી, મને મોઢા મારી કવાડી। કયા વિસ્તારમાં બનાવ બન્યો છે? કેશોદ ત્રિલોકપરા વાસાવાડી। વાસાવાડી કોણ કોણ હતું માથાકૂટ કરવામાં? માથાકૂટ કરવામાં જયેશ ગોરડ, જયેશ કેશુ ગોરડ, કરશન, એનો દાદો, એની મા, એનો કાકો।